તો પહેલાંના સમયમાં ઓલા એવા છે ને એકતા કપૂરની સિરિયલ જેવા નેગેટિવ પાત્રો હતા કે જે ગામની પંચાયત કરતા હોય, એવા ઘણા બધા હોય છે કોલેજમાં કે આપણો લવ ઇન્ટરેસ્ટ કોઈ બિઝનેસ ફરતો હોય પહેલાં આપણને આવીને કે જોજો કોફી શોપમાં જોયા હતા, લાઇબ્રેરીમાં બેઠા હતા, ઘોઘા સર્કલે જોયા હતા. આજના સમયમાં એની જરૂર નથી, કારણ કે આ કામ એઆઈ અલ્ગોરિધમ કરે છે. મતલબ અલ્ગોરિધમ તમને એ જ બતાવશે પરફેક્ટલી કે જે તમને ઇન્સિક્યોર કરશે. સેકન્ડ પ્રોબ્લેમ ઇઝ જેલસી. કારણ કે પહેલાં કેવું હતું કે આપણી કમ્પેરિઝન આપણા ફઈના દીકરા સાથે કે મામાની દીકરી સાથે કે આડોશ પડોશવાળા સાથે થતી. હવે તો કોઈની પણ સાથે કમ્પેરિઝન થઈ શકે છે. મતલબ જેને આપણે ઓળખતા પણ નથી એ માલદીવ્સ જઈને ફોટા પોસ્ટ કરે છે અને આપણે અહીંયા બેઠા બેઠા નિશાસા નાખીએ છીએ. એન્જોઈંગ કોફી વિથ વાઇફી એવું કોઈ પિક્ચર પોસ્ટ કરે છે અને તમે બળી જાઓ કે અમારે તો બોલા ચાલે 2 દિવસથી. પણ પ્રોબ્લેમ એ છે કે સોશિયલ મીડિયામાં લોકો પોતાની બેસ્ટ મોમેન્ટ્સ શેર કરે છે. ત્યારે એવું નહીં કે ઘરો ઝઘડો કરીને અહીંયા કોફી પીવા આવ્યા છીએ. આ કોફી છે એના સમાધાન રૂપે છે. તો ઇટ ઇઝ ઓનલી ધ વન ડાયમેન્શનલ વ્યૂ ઓફ સમબડીઝ લાઈફ. લોકો પોતાનો ડર, પોતાની અસલામતી, પોતાના સંઘર્ષો, પોતાની એકલતા શેર નથી કરતા. એ માત્ર ક્ષણિક આનંદની રજૂઆત કરે છે. એ જ ક્ષણો શેર કરે છે કે જે આવીને ચાલી ગઈ, અને એ ક્ષણને જોઈને આપણે જીવ બાળ્યા કરીએ છીએ. થર્ડ પ્રોબ્લેમ ઇઝ ફોમો, ફિલિંગ ઓફ મિસિંગ આઉટ or fear of missing out is the right word. So why there is fear of missing out? કારણ કે આપણા 5 મિત્રો છે અને 4 મિત્રો કોઈ ટ્રીપ પર જાય છે અને આપણે નથી જઈ શકતા અથવા આપણને ઇન્વાઇટ નથી કર્યા, અને એ 4 જણ ત્યાં જઈને સૌથી પહેલાં કામ ફોટો પાડવાનું કરશે, બીજું કામ પોસ્ટ કરવાનું કરશે, ત્રીજું કામ એકબીજાને ટેગ કરવાનું કરશે, અને એઆઈ આપણને વારાફરતી ચારેયની ફીડ બતાવ્યા કરશે. સો ફિયર ઓફ મિસિંગ આઉટ, આપણને એવું લાગે છે કે કોઈ આનંદની ક્ષણ પામવામાં આપણે ચૂકી ગયા છીએ. વી હેવ મિસ દેટ. હવે ફોમોની સામે જોમો છે, દેટ ઇઝ જોય ઓફ મિસિંગ આઉટ. પણ બીકોઝ આ પ્રોબ્લેમ શું છે, મતલબ સોશિયલ મીડિયાનું જે સૌથી પહેલી જે મેન્ટલ હેલ્થ ઇફેક્ટ છે, ઇટ ઇઝ ઇનએડિક્વસી. એ કોન્સ્ટન્ટલી આપણને ઇનએડિક્વેટ ફીલ કરાવ્યા કરે છે, આઈધર આપણી પોતાની જાત વિશે ઓર આપણા અપિયરન્સ વિશે. કારણ કે એઝ સુન એઝ વી લોગ ઇન ટુ એની સોશિયલ મીડિયા, વી લેન્ડ ઇન ધ ઝોન ઓફ કમ્પેરિઝન અનનોઈંગલી. એડિક્ટિવ તો છે જ. દેર આર મલ્ટિપલ સ્ટડીઝ જેવું કહે છે કે સોશિયલ મીડિયા ટાઈમ જેમ જેમ વધતો જાય છે એમ એન્ઝાયટી અને ડિપ્રેશન વધતું જાય છે. ના, એની માટે લોકો ટર્મ વાપરે છે લર્ન્ડ હેલ્પલેસનેસ. પણ એન્ઝાયટી કેમ છે? એન્ઝાયટી એટલા માટે છે કારણ કે આપણે કોઈને મેસેજ કરીએ છીએ, પછી જ્યાં સુધી એના મેસેજનો રિપ્લાય નથી આવતો ત્યાં સુધી આપણને ચેન નથી પડતો, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનથી કન્ડિશન થઈ ચૂક્યા છીએ. વી વોન્ટ ઇન્સ્ટન્ટ રિવોર્ડ, ઇન્સ્ટન્ટ રેકગ્નિશન, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. એક સમય હતો કે પોસ્ટકાર્ડ લખીને આપણે 7 દિવસ રાહ જોતા, SMS કરીને 3 કલાક 4 કલાક અડધો દિવસ રાહ જોતા કે ક્યારેય એને ફ્રી થશે, મેસેજ વાંચશે ને પછી એની અનુકૂળતા રિપ્લાય કરશે. અને આજે બ્લુ ટિક થઈ ગયા પછી જવાબ ન આવે તો લોકોના હાર્ટ રેટ 120 સુધી પહોંચી જાય છે, કારણ કે એને ખબર જ નથી બીજા કેટલા લોકો સાથે ચેટ ચાલતી હશે. સો અગેન દેર ઇઝ ઇન્સિક્યોરિટી. મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું હશે, બ્રેકઅપ કરવાની છે, વોટ ઇઝ રોંગ? જવાબ કેમ ન આવ્યો? બિકોઝ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન નથી એટલે એન્ઝાયટી છે. અને એન્ઝાયટી કઈ હદ સુધીની કે જ્યાં સુધી રિવોર્ડ નથી મળતો ત્યાં સુધી વી આર ગ્લુડ ટુ અવર સ્માર્ટફોન્સ. ખાલી મેસેજની વાત નથી. 2 કલાકમાં 1000 લાઇક ન આવે એટલે આપણને એમ થાય કે ઇન્સ્ટન્ટ અલ્ગોરિધમમાં જ કંઈક પ્રોબ્લેમ છે. ડિપ્રેશન એટલા માટે, અને સ્પેશિયલી જે લર્કર્સ હોય છે, ના લર્કર્સ એટલે કે જે લોકો કાંઈ જ કન્ટ્રીબ્યુટ નથી કરતા,
ચૂપચાપ સોશિયલ મીડિયા એપ પર લોગિન થાય છે, જોઈ લે છે કે કોણ ક્યાં ફરવા ગયું છે, કોણ કોની સાથે ડેટ પર ગયું છે, કોણે કેવા કપડાં પહેર્યા છે, કોણે કયા ગીત પર રીલ બનાવી છે, અને ઊંડો નિશાસો નાખીને પછી સૂઈ જાય છે. સો ધીઝ આર ધ લર્કર્સ, જે માત્ર ને માત્ર ફીડ જોયા સિવાય બીજું કશું જ નથી કરતા. સો લર્કર્સ હેવ ધ હાઈએસ્ટ ચાન્સીસ ઓફ હેવિંગ ડિપ્રેશન, બીકોઝ અગેન કમ્પેરિઝન. સો એક ડિક્ટમ છે કે ઇફ યુ આર યુઝિંગ સોશિયલ મીડિયા, be a creator and not a consumer. And if you cannot create something, if you cannot be a creator, at least be a communicator. So આજ બે સોશિયલ મીડિયાના બેસ્ટ યુઝિસ છે, either to create something or to communicate something. પણ જો તમે કન્ઝ્યુમ કર્યું સોશિયલ મીડિયા વિધાઉટ ક્રિએટિંગ સમથિંગ ઓર કમ્યુનિકેટિંગ ટુ એનીવન, there are very high chances કે તમારી મેન્ટલ હેલ્થ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થશે. સ્લીપ ડિપ્રાઇવેશન, ઓબ્વિયસલી, કારણ કે મેલાટોનિન સિક્રેશન સાથે ડાયરેક્ટલી ઇન્ટરફિયર કરે છે બ્લુ લાઇટ. તો તમે રાત્રે કેટલો ટાઈમ તમારા ફોન હાથમાં રાખો છો એના પર તમારી ક્વોલિટી ઓફ સ્લીપ ડિપેન્ડ કરે છે. સો લાર્જ એન્ડ લાર્જ આઈ વુડ સે પબ્લિક ડિસ્પ્લે ઓફ પર્સનલ મોમેન્ટ્સ ઓર પર્સનલ ઇમોશન્સ, અને એને કારણે ક્યારેક આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ. Another major issue with social media and love is there is a wide gap between expectation and reality. આ ક્યારેય એવો ગેપ છે જે કોઈ રીતે ભરાય જ નથી. એનું કારણ છે કે અલગ અલગ કેટલાય એંગલથી સેલ્ફી પાડી, એમાં કેટલાય ફિલ્ટર નાખી અને પછી પિક્ચર પોસ્ટ થયું હશે એની તમને કલ્પના જ નથી. ઇઝન્ટ ઇટ? મતલબ 25-30 ફોટામાંથી 2 કે 3 માંડ સિલેક્ટ થાય છે, અને એમાં એ પેલા બ્યુટી ફિલ્ટર્સને કેટલું બધું આવે છે. અને એ વ્યક્તિ સાથે જ્યારે તમે સ્વાઇપ રાઇટ કરો છો અથવા એના પ્રોફાઇલના પ્રેમમાં પડીને જ્યારે તમે એ વ્યક્તિને મળવા જાઓ છો કોફી શોપ પર, ત્યારે કેટલા એવા હશે કે જેને ટેબલ પર બેસતા જ એમ થયું છે કે કોફી નથી પીવી, ઊભા થઈ જઈએ. મતલબ ઇમિડિયેટલી તમને એવું થાય કે યાર આ ક્યાં ઈ છે. એન્ડ ધીસ ઇઝ ધ મને મેક્સિમમ લોકોએ આ કહ્યું છે, અને ફર્સ્ટ મીટિંગ ઇફેક્ટ કે શું કહેવાતો હશે ખબર નથી, પણ એનું રીઝન એ છે. અને છોકરાઓમાં બી મતલબ બેકગ્રાઉન્ડમાં પ્રોફાઇલ પિકમાં ઓડી હોય, BMW હોય, એક એવી મોંઘી બાઇક હોય, અને જ્યારે કોફી શોપમાં પહોંચે ત્યારે રિક્ષામાં આવ્યો હોય. સો ધ પ્રોબ્લેમ ઇઝ ઓગમેન્ટેડ રિયાલિટી, આને પિગ્મેલિયન ઇફેક્ટ કહેવાય છે. સો એક ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે એક મૂર્તિકાર હતો, શિલ્પકાર, જેને પિગ્મેલિયન જેનું નામ હતું. એણે એક એવી સુંદર મૂર્તિ બનાવી કે પછી પોતે બનાવેલા સર્જન એટલે કે મૂર્તિના પ્રેમમાં પડી ગયો, એની સાથે લગ્ન કરી લીધા. સો હી વોઝ ઇન ડીપલી લવ વિથ હિઝ ઓન ઇમેજિનેશન. તો તમે જ્યારે કોઈ વ્યક્તિની કલ્પનાના પ્રેમમાં પડો છો એને પિગ્મેલિયન ઇફેક્ટ કહેવાય છે. તમે ધારી લીધું છે કે આ વ્યક્તિ આટલી સુંદર હશે, જસ્ટ બીકોઝ એણે જે બ્રાન્ડ રિપ્રેઝેન્ટ કરી છે સોશિયલ મીડિયા પર કે ડેટિંગ એપ પર, જે ફોટોગ્રાફ્સ મૂક્યા છે, જે હોબીઝ લખી છે, એના આધારે તમે એક કલ્પના બાંધી છે કે આ વ્યક્તિ આવી હશે. ચલો પહેલી મુલાકાતમાં નથી તૂટી કલ્પના, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ક્યારેક તો તૂટશે જ. અને સૌથી દુઃખદ શું હોય છે કે વ્યક્તિ, ચલો એમ માની લો કે સોશિયલ મીડિયામાં જેવી દેખાય છે એવી ને એવી જ છે, પણ ધીમે ધીમે જ્યારે તમે એના આઈડિયાઝ, એના વિચારો, એનું વાંચન, એનું પરસેપ્શન જાણતા જાઓ છો, ત્યારે ધીરે ધીરે તમે ડિસઅપોઇન્ટ થતા જાઓ છો. સો દેર ઇઝ અ વાઇડ ગેપ. કોઈના પ્રોફાઇલથી જજ કરીને આપણે એના પ્રેમમાં પડીએ છીએ અથવા એનામાં ઇન્ટરેસ્ટ બતાવીએ છીએ, અને જ્યારે હકીકતમાં એ વ્યક્તિ આપણી સામે આવે છે ત્યારે એ ખૂબ બધું ડિસઅપોઇન્ટમેન્ટ લઈને આવે છે. અધર બિગ પ્રોબ્લેમ ઇઝ, અમારે ખાસ કહેવું છે કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઓનલાઈન કોમ્યુનિકેશન એન્ડ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન. ના અત્યારે, અને આ માત્ર રોમેન્ટિક રિલેશનશિપમાં નહીં, બધે લાગુ પડે છે કે અત્યારે આપણા કોમ્યુનિકેશનની મોટા ભાગની ભાષા ટેક્સ્ચ્યુઅલ છે. આપણે વોટ્સએપ કરીએ છીએ, મેસેજ કરીએ છીએ, ઓર ઇમોજીસ મોકલીએ છીએ.
નાવ આ બધી ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજ પર્યાપ્ત નથી. કારણ કે જ્યારે તમે મેસેજથી કોઈને કશું મોકલો છો ત્યારે એમાં અર્થ વિલોપન થાય છે, અર્થ ઘસાતો જાય છે, મૂળ મેસેજ ક્યાંક લુપ્ત થતો જાય છે. એનું કારણ હું તમને હમણાં કહું. પણ એક કોમ્યુનિકેશન એક્સપર્ટ છે અને રિલેશનશિપ કોચ તારા બ્લેર કરીને, એમણે એક બહુ સરસ વિધાન કર્યું છે કે આઈ વોન્ટ કે તમે લખી રાખો અથવા યાદ રાખો કે યુઝ ટેક્સ્ટ ઓનલી ફોર ઇન્ફોર્મેશન એન્ડ નોટ ફોર કોમ્યુનિકેશન. જો આપણને માહિતી અને સંચાર વચ્ચેનો ભેદ ખબર હોય તો આપણે પ્રોપરલી આપણી વાત સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ. નાઉ દેર ઇઝ અ ડિફરન્સ. સો વોટ ઇઝ ધ ડિફરન્સ? તો જ્યારે હું કોઈને એમ મેસેજ કરું છું કે આજે ઘરે હું મોડો આવીશ, તો ઇન્ફોર્મેશન છે. આપણે સાંજે 7 વાગે કોફી શોપમાં મળીએ, એ ઇન્ફોર્મેશન છે. ઘરે આવ ત્યારે ફલાણું લેતો આવજો, ફલાણું પેશન્ટ જોવાનું છે, ઇન્ફોર્મેશન છે. એની માટે ટેક્સ્ટ યુઝ કરવી જોઈએ. પણ આજે તારો મૂડ કેમ નહોતો, તારી વાતોથી મને હર્ટ થયું છે, તારે આવું નહોતું બોલવું જોઈતું, આ કોમ્યુનિકેશન છે. સો જ્યારે પણ કોમ્યુનિકેટ કરવાનું હોય કોઈની સાથે ત્યારે ડુ નોટ યુઝ સોશિયલ મીડિયા, ડુ નોટ યુઝ ઇમોજીસ, ડુ નોટ યુઝ ટેક્સ્ટ મેસેજીસ. કારણ કે યુક્લાના પ્રોફેસર, સાયકોલોજીના પ્રોફેસર, દેટ ઇઝ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલિસ ના પ્રોફેસર એન્ડ હેડ ડૉક્ટર આલ્બર્ટ મેહરાબિયન. હવે ડૉક્ટર આલ્બર્ટ મેહરાબિયન તમે ગૂગલમાં સર્ચ કરજો, એની કોમ્યુનિકેશન એડવાઇસ માટે, કોમ્યુનિકેશન બુક્સ માટે જાણીતા છે. અને એમણે એક રૂલ બનાવેલો છે, 7%, 38%, 55%નો રૂલ. જે રૂલ એવું કહે છે કે આપણા વ્યવહારમાં, આપણી વાતચીતમાં શબ્દો કે મેસેજનું મહત્વ માત્ર 7% છે. સો હું તમને કંઈક મેસેજ કરું, ટેક્સ્ટ મેસેજ, એ મેસેજ ખાલી 7% કોમ્યુનિકેટ કરે છે. 38% કોમ્યુનિકેશન આપણું અવાજના ટોન, એની પિચ અને વક્તૃત્વ શૈલીથી થતું હોય છે.